એક ભગત હતા, અને થોડા પૈસા વધી ગયા, બેંકમાં મેલું ભૂલી જાઉં, કોકને ઉછી ના દઉં, બૂથ મારે, એના કરતા લાઈન કોક કરું, હોની દુકાને જઈને કે ગણપતિ બનાવી દે ને એક ઉંદર બનાવી દે, પૂજા કરું, અને જેથી ભીડ પડે તેથી ગણેશ ને ઉંદર બે વેચી મારું. તો ભજન તો થાય ને, બે નો બગડે ને. એટલે ગણપતિના ફોનીએ ગણેશ બનાવે, ઉંદર બનાવે, પણ ભૂલીમાં ઉંદર મોટો બની ગયો અને ગણપતિ થોડા નાના. આધ્યાત્મિક વાત છે, સાંભળજો. અને ઘેર લાઈન સ્થાપન ન કરી કે એ ગણપતિ દાદા ગદાનંદ મહારાજ એ મુજબ હું તમારી પૂજા કરું, જેથી પગ નહીં હાલે, કામ નહીં હાલે, શરીર નહીં હાલે, તેથી તમને બેન વેચી મારીશ, પણ તે સુધી તમારી પૂજા કરું. વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય નાગન નાય લંબોદરાય જગદિત્યાય એમ કરીને પૂજા કરીને બેહાર્યા. અને પછી થોડોક ટાઈમ થયો એટલે પછી કામ મંડ્યું નહીં થવા, એટલે ઠેલીમાં લઈ હોની દુકાન વેચવા ગયો. એટલે હોની ગણપતિ અને ઉંદર, એટલે ઉંદર મોટો હતો, ગણપતિ નાના આકારમાં. આ બહુ આધ્યાત્મિક વાત છે. એટલે કે ભાઈ ગણપતિના 3000 આવશે અને ઉંદરડાના 5000. એટલે ભગત કે હા આવો અન્ય ચાલે યાર, તમે આવામાં લૂંટવા બેઠા. હું ગણપતિ ઉંદેડીનું વાહન, પેલો ગદાનંદ 33 કોટી દેવનો આગેવાન, એના 3 અને એના 5 વાહનના 5 આંકવા વાળાના, આવું ચાલે કે? એટલે સોનીએ સરસ વાત કરી કે ભગત તમને ઉંદર દેખાય છે અને હજુ ગણપતિ દેખાય છે, અમને તો બેમાં હોનું જ દેખાય છે. આ કિંમત હોનાની છે, આ કિંમત ઉંદેડાની ગણપતિની નથી. તમને આકાર દેખાય, મને નિરાકાર દેખાય. હે નામ રૂપ ના ગુણ ચોથું પદવીના ચોથા પદનો ભેદ બતાવે તે હરિનો દાસ. 5 વર્ષનું બાળક ચોકલેટ આપત રાજી થાય, લાખ રૂપિયા ચેક આપત ફાડીને ફેંકી દે. કેમ? ચેક ખોટો છે, એની અણહમત છે. એ બાળક મોટું થાય, કોલેજ ભણે, અને પછી ને ચોકલેટ ને ચેક બે બાજુ મૂકો, કોની કિંમત વધારે કરશે? ચેક નહીં. કેમ? હવે ચોકલેટ જેટલી બુદ્ધિ નહીં, સમજણ આવી ગઈ એના. પછી કાગળ ન દેખાય, આકાર ના દેખાય, મેનેજરની સહી અને ઓલો આંકડો દેખાય, આંકડા ઉપર નજર જાય. અર્જુનનું મચ્છ વેદન થયું ને, પક્ષીની આંખ દેખાણી હતી, સુરતા દીધી ત્યાં ટચ થાય. એટલે આ એનું ભજન છે. એ નામના તમે નામ માટે મળ્યા. માણસનો જન્મ થાય એટલે કોઈની માં કહે છે કે મારે કે આજે પટેલ દરમિયાન, ઠાકોર દરમિયાન, બ્રાહ્મણ દરમિયાન, ના, દીકરો કે દીકરી. પછી મોટું થાય એટલે નામ પાડી જાય. પછી જન્મે તેથી એનું નામ હતું નથી. નામ વિનાનો જન્મે એટલે પડ્યો અનામી, નામ પાડ્યું એટલે થયો નામી, અને ગુજરી જાય એટલે એની બંધાય નનામી. પેલા નામ વગરનો આવે અને નામ વગરનો જાય, વચ્ચેના ગાળામાં ડખા ઉભા કર્યા છે. અનામી, વચમાં નામી, અને છેલ્લે ન નામી, નામ વગર નહીં. 5 તત્વ, 3 ગુણ, 5 ને 3 8, 8 નો બન્યો આ ઠાઠ, અને જીવાભાઈ માં નીકળી જાય એટલે ઠાઠ ઉપરથી બંધાય ઠાઠડી. એટલે શબ્દ ઠાઠડી. આ શબ્દો છે સંતોની રમત છે. શબ્દ કા લબદ ભયા દો પાડો કે બીચ, એક પુરુષ એસાયા કટા દિયા છે. નામની કિંમત છે. એ સુરતાની વાત, એનું ભજન છે. આ ખાલી કોઈ આમ ગાવા ખાતર ગાતા માથા હલતા એમ ના માનું આટલા સુધરી ગયા. હા, એ ગોમો વરસાદ થયો એટલે ચારે બાજુ પાણીના રેલા નીકળ્યા કે આજ તો ગામમાં પાણી જ પાણી થઈ ગયું, મહેમદપુરમાં પાણી જ પાણી થઈ ગયું. એક ડોશીમાં કે જરાય વરસાદ થયો નહીં, કે આટલા બધા રેલા નીકળ્યા, તળાવ ભરાણું, કે મારા ઘેર મેં નથી થયો. અરે કે વધવું છે, હેડો કે મારા ઘેર વરસાદ બતાવો. ગામના 5 આગેવાન ગયા, ડોશીમાં કે વરસાદ થયો નહીં, કે ખાતરી શું, આ માટલું જ નહીં ભરવાનું. અરે કે તળાવ ભરાણું, માટલું ન ભરાય, કે બતાવો માટલું. નેવા નીચે માટલું જોયું તો ઊંધું માટલું. અરે મારી માં, ઇન્દ્રના બાપુ આવે તોય પૂરું ના, માટલા હવળું કરો કે મને શું ખબર તારે બટા. અરે માજી, ઊંધા આખી જિંદગી જાય ન ભરાય, ખાલી ટાઢા થાય. હવળા હોય તો ભરાય. આમાં શું કરે ગો? આમાં ઇન્દ્રનો વખ છે. એમાં આખી જિંદગી ભજનમાં બેસીએ ને થોડું ઘણું, એક ઘડી આ થઈ, ઘડી આ થઈ, મેં ફરિયાદ તુલસી સંગત સંત કી કોટે કટી અપરાધ. એ માટેનું ભજન છે. અત્યારે ઘણી વાર તમે જુઓ, ભાઈ ચા પીજો પણ થોડો અવાજ ઓછો કરજો એટલે અમારી ધારા ન તૂટી જાય. અત્યારે થોડોક સમય એવો છે, કલયુગમાં થોડીક તકલીફ જેવું છે, એટલે આમ ભાવતરને થોડીક સેવા ને બેવા ઓછું થાય
એટલે એક બાપા હતા ને ઘણાને આપણે કે કોઈ ભજન કરો ભજન કરો ભજન કરો, ના ના કે સાહેબ હજુ મારે વાર છે ને છોકરો પરણાવવાનો છે ને દીકરી પરણાવવાની છે ને જમીનના ભાગ પાડવાનો છે ને આ બધું કરવું ને પછી 60 વર્ષનો થવું ને પછી ભજન કરવું, પછી દુઃખી થાય છોકરો પરણાવે ને શેર માટીના બધા હવા શેર આવી પડે અને ઘેટો દુઃખી થાય ઉનાળામાં મોટા ભેગું, શિયાળામાં નેના ભેગું, ચોમામાં વચોટ ભેગું, વાળામાં છત્રીનો કાગડો કરીને ઘોડિયા જેવા ખાટલામાં પડ્યો હોય, ગોદડા હુંરા પગ નીકળી ગયા હોય, બારણ હુતા હુતા બીડીઓ પીતો હોય, ગોદડાને ફોટો પાડ્યો હોય, બાજુમાં તૂટી ગયેલી માટલી દવાની બાટલી વાર લાગે આટલી અને પડ્યો કે હરી મારી દોડી દોડી લે પ્રભુ, પ્રભુ હવે મારી દોડી તોણી લે, હરી દુઃખ ખમાતું નહીં, પ્રભુ મારી દોડી તોણી લે. પ્રભુ કે તોણી તોણી જેટલી થોણું દોડી ઉપર ફેલન પડ્યો. એ તો હરિનું ભજન હોય, થોડું થોડું બેલેન્સ હોય તો વાપરવા થાય. બેંકમાં હકો બનેવી નોકરી કરતો હોય અને ખાતું ના બારી પાસે થઈને કે બનેવી 50,000 આલજો હાલે, ઈ થઈને કે બનેવી તો સના નો હાલો, એ હક પડીકણ નો આવે. એ તો તમારું જમા હોય તો કોઈ ઓળખાણની જરૂર નથી, બેંકમાં જમા કરવું જોઈએ. અત્યારે તમે જુઓ ભજન કોઈ અત્યારે તકલીફ છે ના કરે પછી ખાટલો આવે, તમે જુઓ આંખની કિંમત કેટલી છે, ચશ્મા આવે ને પછી ખબર થાય, કાનની કિંમત ક્યારે થાય, બેરા થઈએ, પછી પગની કિંમત ક્યારે થાય, ટેચણ થાક ને વાહ આવે, પછી આખા શરીરની કિંમત ક્યારે થાય, ખાટલો આવે પછી, અને ડગુ મગુ ચાલે અને પછી આપણે દિવાળીનો ડાયરીનો ડટ્ટો લેવા જઈએ ને, એ ડટ્ટો લઈએ અંદર દિવાળી પર ટાઈટ બહુ હોય દુકાનમાં, તમે બધાનો અનુભવ છે, ડાયરીનો ડટ્ટો લેવા જઈએ એટલે ટાઈટ બહુ હોય, ચમ ખબર છે, દુકાનમાં છે એટલે જે પહેલું પત્તું હોય ને એને એમ કે મારે તો હજુ તૂટવાનું નહીં, ઓમ નમ રે પત્તર ખબર નહીં, તું માણસના હાથમાં પડી, તું દુકાનમાંથી એટલી ઘડી અને દુકાનમાંથી પછી ડટ્ટો લાઈને વળગાડીએ, એક પત્તું બીજું ત્રીજું, કારતક માક્ષર પો મહાન ફાગણ ચૈત્ર અને બધા 60 ને શ્રાવણ આવન, પછી પત્તા 2-4 લબડી રહ્યા હોય અને પેલો હરિયો ઊંચો થાય મારે તો બાય, પછી ડોશીઓની કે હવનું આવ્યું મારું પન્યું ના આવ્યું, એ પન્યું આવ્યું અને પછી પેલો હરિયો શું કે ખબર છે, પેલો હરિયો આમ થતો હોય એ શરીર ઉપર છે, કડપણ તારા ઘોડે ચડી ના, એટલે શું, એક ભાઈ 12 ગામ જતો હતો, પછી રસ્તામાં એને એમ કહું મારી પાસે 500 રૂપિયા માગે એટલે ગલી બદલાવ, અને આપણી કહેવત છે બિયાતું હોમું મળે, બિયા તો એને જ હોમું મળે. આ ભાઈએ ગલી બદલાઈ, એક બાપુ ઘોડો લઈને આવું, એની પાસે 500 રૂપિયા માગે કે મર્યા મારું બધું, ગલી બદલાઈ તો એ હોમાં હવે 500 રૂપિયા તો છે નહીં, હવે કરવું શું, તે બાજુ વાણિયાની દુકાન હતી કે શેઠ એક 10 મિનિટમાં હંતાવા દો, કે કેમ, કે પેલા બાપુ આવે ને ઘોડાવાળા એ 500 રૂપિયા માગે, પૈસા છે નહીં અને આબરૂ થાય, એટલે શેઠ કે ના કોઈની ઉઘરણી હોય હું ન હંતાડું, મારા માથા ઉડતા ઝઘડો થાય, કે ના ના બાપુ ખાલી 10 મિનિટમાં હંતા દે ને કમાડની બાજુ, બાપુ જતા રહે ને પછી કે ના ના હોય હંતા, એમ કરતા કરતા પેલા ઘોડીવાળા બાપુ પહોંચી આવ્યા. આ ભાઈ હોશિયાર હતો, આવા હોશિયાર બહુ હોય, બૂચ મારું હોય ને હોશિયાર બહુ હોય. એ ઘોડાવાળા કે વાહ બાપુ વાહ વાહ, ભાઈ 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 ભાઈ, વાહ ઘોડીનો કલર, વાહ ઘોડીનું પૂંછડું, વાહ 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 બાપુ ઘોડીના કાન, ભાઈ 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 ભાઈ, આ ઘોડી બાપુ કેવી રીતે લાયા તમે, જાણે લાયા, વાહ ઘોડી વાહ ઘોડી વાહ ઘોડી. બાપુ 500 માગવાનું ભૂલી જાય. એ તો કે ઠીક છે, ઘોડીનો તને રંગની જ ખબર છે, આ ઘોડીને કોઈ દોડતા ફાડી છે કે ના બાપુ બતાવજો, અને ઘોડીને માર્યું ચાબુ, પદડું 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 પદડું, ઘોડી જતી રહી. પેલો ઓણિયો કે ઉઘરોણી છો થઈ કે ઘોડે ચડી નાઈ ઘોડે ચડી થઈ, આ તારું ખડપણ ઘોડે ચડી ના. તો બાળપણમાં આમ ધીમે ધીમે આવે પછી ધીમે ધીમે કોઈ ખબર ના પડે ખડપણ, ઘણા તો મળવું જ નહીં. બોલો હજુ અમે તો ઠીક છે 20 વર્ષના છોકરા હોય કે 25 વર્ષના છોકરાને આપણે કહીએ ભાઈ ભજન કરો ને તો બાપડો કે સાહેબ હજુ મારે વાર છે, એ બરોબર છે, પણ 60 વર્ષ ના કહી દઉં મને. આ ચોક બેઠા હોય ને મારી સોસાયટી નાખે કે ભાઈ ભજનમાં આપવું છે તો કે ના ના હજુ મારે વાર છે, એટલે જેટલી વાર છે તારે બધા. તો છોકરા બોલો ફેફસી ચૂતા હોય ને ફાફો ગુલફીતા હતો, એટલે નો ખવાય તારે કોકના વાર આપવા દે. હે હમણાં એક છોકરું ખાતું હતું પેલી કેટબરી, અંડોબા ખાતા હતા બળી, એટલે પેલી છોકરાને પૂછે એટલે છોકરા તું ખાય છે, એની કા હું ખાય છે કે હું કેટબરી ખાઉં છું.
કે હે બાબા તમે શું ખો છો કે હું ભેંસબળી ખાઉં છું. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ને આમ કે એની મજા આવી જાય હશે ગમે થી મળી જાય એમ. વાહ સાહેબ. આપણે એક ડોશીમાં હતા અને ગોદરા વચ્ચે બેઠા હતા. તમને મજા આવે છે ને? હા એમ. એટલે પછી કાગળ લઈને બેઠા હતા નોમ લખવા. એટલે મેં કીધું એમાં તમે ભજન લખો છો કે મારા રોયા કદી એ નહીં. તે મેં કીધું તમે લોકગીત લખો કે ના રે ના. કાગળમાં શું લખો છો હું કે અમે કહું. મને કે હડકાયું કૂતરું કહ્યું છે તે મને હડકવા ઉપડશે જોરદાર. પછી મને ફોન રહે નહીં ત્યાં વાહમાં ચીજી ડોઈસનમાં ડૂચા ભરવા ને એની યાદી કરું છું હું. બોલો ઓને ઓને હરકને મહેમાન આવું ભાઈ. આટલી ઉંમરે હજુ કડવાની યાદીઓ બનાવે છે. પછી બહુ દુઃખી થાય. પછી મંદિરમાં જઈને બે હાથમાં કડતાલો લઈ સોલેલું નારિયેળ જેવું માથું કરી કોઈનું નહીં. એટલે ભાઈ ખબર તો હતી કોઈનું નહીં. હવે ખબર પડી. આ તો નાના છોકરાને ખબર પડે બે કળિયુગ છે અત્યારે કોઈનું નહીં. હવનું કરવા જેવું છે. કોઈક મુદ્દા માલ હોય તો બધું હોય. એ ગઈઠા બાપા હતા ને બહુ સેવા નતા કરતા. છોકરા ડૂબડા પડે એટલે એમનો ભાઈબંધ હતો ને એ કે ભાઈ તમે ડૂબડા ચમ પડો કે ઘરમાં દુઃખ છે કે યાર કોઈ સેવા નહીં કરતો કે તો કોઈને કહેવાનું નહીં. હું એમ શીખવાડું. એને ભાઈબંધ કોણ હતો? લુવાર પંચાલ. એક પેટી બની આવી અને પેટીમાં શું કર્યું? દરિયાના શંખલન સપોલા અને કોખરા અને તાળું મારી દીધું અને છોકરાને બહુ વાપરે ને ખણી ખવડાવવાના અને પછી ખાટલાને હંતાડી દેવાના. એટલે ડોહાબાનો આઈડિયા કર્યો. આમ પેટી કરીને છોકરાને બહુ નીકળે ને એટલે ખણાણ ખણાણ કરે. એટલે બહુ નહીં કે ડોહાભાઈ કોઈક મિલકે થાય. એટલે બોલી કે ભા આજ તો તમે શીરો ખાવો છે કે લાપસી ખાવી છે? ડોહો કે મારા ખાટી શાહનું પૂછતા નહીં. અને આ છે આટલો બધો પ્રભાવ પડ્યો કે આટલો બધો ફેર ચમ પડી ગયો પ્રેમમાં. પછી તો વળી ડોહાને તો શરીર થોડું સારું થયું અને પછી થોડોક ટાઈમ થયો એટલે વળી ખખડાવ ખણાણ બહુ નીકળે. હે ડોહા તમારે ગરમ પાણી ચાલશે ને આવવાનું કે ટાટું? ડોહો કે મારા વડે 15 દાડે મેલ ઉખેડવા નતા દેતા મેળ પડી ગયો. ડોહો કે ઓમ નોમ કરું 15 દાડા ચડી પેલા ભગત ભેગા થયા મંદિરે. ચમ કે હવે સેવામાં કે લીલા લેર છે કે આવું ના કરતો રહેજે. જો પોલ ઉગાડું છું મરી ગયો સમજી લેજે. કે ના ના ચાવી તો હાલતો જ નહીં મૂકવી નહીં. એટલે આ તો મહિનો 2-4 મહિના છોકરા કે બાપો કૂતરી ઉદમણું કરો 12મું કરો ડબલ કરો. ચમ કે પેટીમાં ખરું છે. અરે ઉદમણું કર્યું પાખો જમાણી મોટો અમારે જેવા બોલાવીને ડાયરો રાખ્યો ને જીવતા જગત્યું મરી ગયા. એટલે ચારે એવો ભેગી થઈ છોકરા ભેગા જુઓ કસર રાખવાની નહીં. પાખો ચડાવો નો બોલતા ને ચડાવો. બહેનો દીકરીઓ કું બધું બોલાવો. ચમ તો પેટીમ છે. હારી ગોળી ખર્ચો કર્યો બધો થયો ને પછી પેલા ઘર વાસ્યું કે હવે પેટી તોડો. પેટી તોડી મધી હું નીકળ્યું ચપોલા ને સંકલા અને મો વાળ્યો. પછી તો શું થાય? કોઈ ફોટા આગળ કોઈ થાય? એટલે આવું કરે ને પછી આવું તમને મળે. આ તો ખાલી હાસ્યની વાત છે એમ. પણ ખરેખર કાયદેસર સેવા આપણે કરવી જોઈએ. તમે ભજનના પ્રકાર વાણીના પ્રકાર તમે જુઓ. એટલે બહુ મોજ છે. મને પહેલા શરૂઆતમાં એટલે એમ થયું કે 2-4 બાપા બેઠા ઓછી મજા આવશે પણ ખરેખર મજા આવી. અને તારે જુઓ હમણાં ડોશીમાં જોજો કુણ કને ક્ષેત્રે ડોશીમાં શહેરમાં જઈ અને અટાણું લેવા છે. એટલે વેપારીએ કીધું કે એમ આજે તમારા ગામડામાં તમારા ઘરની ભેંસો છે કે હા? તો કે જાણી કોમ કરજો ને મને કિલો ઘી આલજો. કેટલું? કિલો ઘી લેતા આવજો. ગામડામાં ચોખ્ખું ઘી હોય. હજુ ગામડામાં ભરોસો છે. એટલે કિલો ઘી ડોશીમાં લઈને ગયા. એટલે શેઠે દોસ્યું પછી કે એમ આજે તમારા ગામડામાં બનાવટ તો થઈ જઈ શકે. કિલો ઘી પૂરું નહીં થોડું ઓછું છે 200-300 ગ્રામ જેવું. એટલે ડોશીમાં કે જુઓ છે અમારા ગામડામાં ત્રાજવો હોય નહીં કશું છે નહીં મારા ઘેર. પણ પરમદાર તમારી દુકાન જે ધીમું ખોડ લાવી હતી ને કિલો એના ભાર મીચી તમે ના લ્યો કહો. હવે સમજી લેવાનું કે આમાં કોણ કના બૂઝ મારે વિચાર કરો. અંતર્યામીનું નથી અદાણી ક્ષેત્રો કેમ છેતરાય. તન કી જાણે મન કી જાણે જાણે દિલ કી ચોરી તેરા છુપાય ક્યાં છુપે જેને હાથ જીવન મળી દીધો. અરે મોણા ને ક્ષેત્રો ધનાવન ને ક્ષેત્રો તો ખબર પડી જાય. આપણા પટેલ સમાજમાં ભેંસો બહુ હોય અને ભેંસોને લગભગ પાડીઓ જીવે પણ પાડા જીવતા નથી. લગભગ તો પાડા ઓછા જીવે. એકને દૂધ બહુ અને પાડો મરી ગયો. હવે દોવા દે ને એટલે પેલી પટલાણી હોશિયાર હતી. એટલે એના છોકરાને પપ્પાને કે હું આવું જ વાત કરું કે બોલો કે કોમ કરો ચોખ્ખી ચોબડું લાવો અને પૂળાને વેટો
તમારે હગલી ચો દોવા દે છે દૂધનો ભાવ ચેલો હોય એટલે પેલો બાપડો ચોપડું લઈને પૂળાને બેઠ્યું પણ ભેંસે ઊંઝ્યું કોઈ મેળ પડ્યો નહીં. આધુનિક ભેંસ હોય ને ટાંડી ના મેળ પડ્યો. બહુ થી દોવા ના દે એટલે કે દો કોઈ આવતો આઈડિયા મારો તમારે હું ભેંસ દઉં ને એટલી ઘડી તમારે પાડો થાવ. એ કે હું માણસો પાડો પણ એમ નહીં દોવા ફૂર થયા. ખબર પડી તું મોટે કોઈ ન કહો બસ તમે પાડા પછી તમે જે હોય ખાલી દોવા પૂરતી વાત છે. તમારે દૂધ મેઠું લાગે નહીં લાગે તો હું આટલું બધું દૂધ ઇંગ્લિશન નહીં દોવા દેતું તમારું અગલું કોણ મેલ્યું ઇંગ્લિશન મેલ્યું ચોપડું બેઠું નહીં મેં હવે તમે ખાલી પાડા થઈ દો ને એમાં હું હતો અમે તમારે 55-56 તો ત્યાં જ હવે શું વાંધો થઈ દો આગળ સારું તારે કોઈને કઈ નહીં ન કહું બસ ટીન્યાનો કમળભાઈ છે કમળભાઈ અને કાળા રંગનો પેલો તાબડો આવે ને કોબડો એ કોબડો લઈ અને ગમેણમાં ઊંઝો ટૂંટિયા મારી જોતો દશાઈ થવાની. આ ટોલિયામાં હોવા વાળો ગમેણમાં ઊંઝો છે દૂધના હવા દી આ દરડી ડોવું ક્યાંથી લાવ્યો ભાઈ હવા જ પડ્યો કે થાય એટલે ટૂંટિયા મારી ઓશે ટગર દોવે. ભેંસ તો બચારી ગમે તો ફાળે નહીં એટલે પેલું થાઈણ દોઈ લે પછી વળી બે હાથ તાળી લે છે ભેંસ ને છેતરી. એ તો કે હું પાડો બન્યો ને તાણે પણ કે તમે પાડા બન્યા પણ આઈડિયા તો મી આલ્યો તો ને એમ કરીને અઠવાડિયું રમૂજ કરે કે હું ડાયો એક દાડ તો આ તો ભેંસ અડધી દોઈ અને ઉપર ધાબડો હતો ને વાયરો આવ્યો મારા કે વાયરાનો ધાબડો જરાક ઊંચો થયો કે ઘર ધણીના પગ ઉઘાડા થયા. અડધું ડોયું તું ડોબાની નજર થઈ આમ સીધી નજર ગઈ એટલે પેલા બૂટ ઉઘાડે થયા ને પગ એટલે બૂટ હતા પાલિશ વાળા નવા એટલે ભેંસ કે મારું બેટું અમારી પેટીઓમાં કોઈ જોડા ન પહેરે ને મારો દીકરો પાડો પાલિશ વાળા લાયો જ નથી. ખબર પડી ઘરધણી લાગે તો એટલે તરત જ મેલ્યું ને પાટું અરે પાટું છોડ્યું દૂધના હવા દિયા થઈ પડ્યો પટેલ જેટો બાપડો અને પછી લાચાર પડ્યા ને ઓહો એકબીજાને હોમું નો દઉં તું ડાઈ હું ડાઈ બંધ થઈ ગયું. એટલે 8-10 દાડા થઈને તો જનાવરને ખબર પડી જાય ભાઈ કોઈનું છેતરાતું નથી. હમણાં તમને કહું એક ગામડું હતું ને ગામડાની દુકાન હતી વણિયા શેઠની અને શેઠના આગળ દુકાન આગળ થોપલો હતો ગ્રામ પંચાયત વખતનો લાકડાનો એટલે આવતા ને જતા મારું બેટું નડે ત્યો એટલે નડતું હતું એટલે આને કીધું કે હવે શેઠવાણી કે શેઠ તમારું ઘર માંડ્યું મને તરી વરસ અને થાંભલાનું ઉખેડી ન ખાવો કે પાર આવે કે કેમ કે આવતા જતા નડે ગરાગ ન નડે આપણો નડે બાયણામ નડે કે જો ઢોબલો ના કટાવાય ઢોબલો ગ્રામ પંચાયત ડાયું ના ટવાય વેપાર કરો બોલવાનું નહીં શાંતિ રાખો પણ થોબલો શું નડે કે ન નડે ગામમાં પંચાયત ન કરાય શાંતિથી વેપાર કરાય કોઈ નડાય નહીં વાણિયાન કોમ આવ્યો કોઈ નડે નહીં. એટલે બધી શેઠવાણી કે તમારા તો કોઈ નહીં કે તમે આવા ના હોય કોઈ નહીં કોઈ થોબલો નહીં હોય અને આશા તો કે તું નહીં હોય હા. અને પછી તો શેઠ કે જોઈ લે આડું દુકાન બંધ કરો વેપાર બંધ થોબલો હોતી કાઢવો ને જોઈ લે કપૂર તની માં નહીં કુંઠું લાયો કલર લાયો અને કેદ કંથી લસ્યું આ થોંભલાને કોઈ કાઢવો નહીં. ઊંધું કર્યું બુદ્ધિશાળી અને થોભલામાં વળગાડી દીધું પાટિયું દુકાન બંધ કરી અને ગોવામાં બધી જાત ના હોય 2 દાણા નીકળ્યા ખબર કદાડીઓ કરી ચો તો ખબર હોઠીઓ ઉડવા એક દાણો કે આ શેઠની દુકાન કેમ બંધ છે જોઈ તો બોર્ડ મારેલું આ થાંભલાને કાઢવો નહીં. શું ના બાપાનો છે ગોમ આપણું થોભલો આપણો એ શાના હાટન બોર્ડ મારે આપણે કઈ જ નાખવા પેલો બાજુ વાળા કે હોઠીઓ ઉડવાનું હોઠીઓ કાલે ઉડી ગયું આ પહેલું કરો એટલે હોઠીઓ ઉડો કો પાડી જવા ધોબલા નીમેલ પડે. આ તો મંડ્યા પેલું ખોદવા અવાજ આવ્યો ને એટલે ઉપર શેઠ કે કપડતાની માં તો મારા દીકરા મથે તો બારી તો ડચું બાર ફોટું ના કાઢતી અવડવડો અમને હા મારા દીકરા મથે આખો થાંભલો કાઢી નાખ્યો ખાડો પૂર દીધો અને પેલા શેઠ ને શેઠાણી કટ પગથિયા નીચે ઉતર્યા અને પેલા ગોમ વાળા બીજું બોર્ડ માર્યું થાય કરી લેજે પેલે શું માર્યું તું
આ થાંભલાને કોઈ કાઢવો નહીં. પેલા હોઠીઓ હુડો વાળે શું બોટ માર્યું થાય એ કરી લેજે. અણીઓ કે અમારે કોઈ કરવું નહીં ભાઈ, અમારે કરવું નહીં તમે કરી નાખી બાપા. હે બાજવું નહીં, બાજવું નહીં, બાજવું નહીં. હવે કોકના ભાઈ થોભલા કઢાવે મુખવારી નડે ભાઈ, પણ ઊંધું કદાચ નહીં કીધું હોય આ થાંભલાને કાઢવો જોઈએ તો કોઈ મહેનત કરીને છે. જગતની રીત છે ઊંધી, હમદી નહીં હમદાય. તમે જો કહત કબીરા સુન મેરે સાધુ ઉલ્ટા ભેદ બતાય. ઉલ્ટો ભેદ ભજનમાં ઉલ્ટો ભેદ હોય. સાસુ કુંવારી વહુ અમલમાં નણદલ સુવડ ખાય. દેખન વાળી પુત્ર જન્મ્યો હાલા પ્રદૂષણ ગાય. ઉલટ વાણી કબીરની વાણી ગોરખની વાણી. કહત કબીરા સુન મેરે સાધુ ઉલ્ટા ભેદ બતાય. ઉલ્ટા ભેદ કો સુલટા કરે તો જન્મ મરણ મિટી જાય, નાવ મેં નદિયા ડૂબી જાય. આ ઊંડા ભેદની વાત કરી. એક જણો ખીલી ચોરતો હતી બાપાને ફોટો વળગાડવા. તે શીલીની અણી હતી પોતાની બાજુ, માથું હતું ભેત બાજુ. એક અંથોળી મેલી તે શીલી બહારી વળી ગઈ. એને ભાઈ કે ભાઈ આ કારખાના વાળાને મગજ ફરી ગયો કે ચમ ઊંધી શીલ્યો કાઢી. એટલે કે ઊંધી શીલ્યો હતી મને ધોવા દેજે. અને પેલો અરે કે ઊંધી શીલી નહીં, આ તો હોમી ભેદ નહીં થાય. તો ફોટો ખુરશી ટેબલ બધું ફેરવી બોલ. એટલે આટલા મને કરતા શીલી ફેરવી તો ડખો જ હતો. પણ ઘણા કે મારું પણ મારી શીલી નો ફરે. એક વાર શીલી ફરી જાય ને તો જન્મ મરણ નો ભેતો બદલવાનો દાડો. આ વાત છે. બોલ સદગુરુ ભગવાન. હવે